ગીતા, વિજય ક્યાં છે બેટા? 5 વાગવામાં હવે ખાલી 10 મિનિટ બાકી છે. ત્યાં છો તારા પપ્પા કેવી રીતે એક મિનિટની ગણતરી કરી રહ્યા છે. એ ક્યાં છે બેટા? મમ્મી, મેં રોકીને ફોન કર્યો તો પણ એ નથી ઉપાડતો. ઊભી રે મમ્મી, એકવાર ગિરીશને ફોન કરી જોઉં. મમ્મી, ત્યાં જો મમ્મી, વિજય આવી ગયો. હા ચલો ચલો. ઉભી રહે. ચેલેન્જની વાત ભૂલી ગઈ કે શું તું? હજી સુધી આ બીપી વૈષ્ણવના હાથમાં પૈસા નથી આવ્યા, સમજી ગઈ ને? કેમ ભાઈ તું સાવ મૂંગા પ્રાણીની જેમ ત્યાં ઊભો છું? ચલાવ પૈસા કાઢ. પેલા 1 લાખ મારા હાથમાં આપ, પછી આ ઘરની અંદર આવજે. હો, તું તો મંત્રીનો દીકરો છું ને ભાઈ, એટલે તારામાં સ્વાભિમાન થોડું વધારે હશે. ચાલ હું જ સામેથી આવું છું. ઓહો, સકુટુંબ સપરિવાર બધા મિત્રો બધાને લઈને આવ્યો છું ભાઈ. તું તો એક ગરીબ પર હુમલો કરવા? છી, શરમ આવી જોઈએ તને. ચલ પહેલા પૈસા કાઢ. એકદમ યોગ્ય સમય પર વેવાઈજી પણ આવી ગયા. આવો, અંદર આવો. સુશીલા, હું ક્યારનો ફારસીમાં બોલું છું કે પછી તારા ભેજામાં નથી ઘૂસતી વાત? આમ કેમ ગરીબ ગાની જેમ મારું મોઢું જોયા કરે છે? 5 વાગીને 1 સેકન્ડ વધારે થશે ને તો આ બીપી વૈષ્ણવ પૈસા નહીં લે. ચલ ફટાફટ પૈસા આપને ભાઈ. પૈસા નથી સસરાજી. હે? શું કહ્યું? મારી પાસે પૈસા નથી. તે સાંભળી લીધું ને ગીતા? એ આની પાસે પૈસા જ નથી. અરે પણ પૈસા નથી એવું કેવી રીતે બને? હજુ હમણાં તો બોક્સિંગમાં 1 લાખ રૂપિયા. ઓહ, સુશીલા, તને સમજાયું ખરું? અરે તને ક્યાં સમજાવવાનું, જડ બુદ્ધિ. આ 2 જવાબદાર માણસે બધા જ પૈસા મોજ મસ્તીમાં વાપરી કાઢ્યા. એ બધું હવે તને ખબર પડી કેવું કેમ ના પાડતો તો? જુઓ સાહેબ, અરે તમે ઊભા છો, હું બેસીને વાત કરું, સારું ના લાગે? 2 જવાબદાર માણસ. વેવાઈજી, હું વારંવાર એકની એક વાત રિપીટ કરું છું એટલે નારાજ ના થતા. વેવાણજી, હું સારું ભાષણ આપું છું એવું કહીને કટાક્ષ ના કરતા. એક છોકરીના પિતાનું દુઃખ સમજવાનો પ્રયત્ન કરો ભાઈ.